ભાઈ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ભાઈ રાજ્યમાં મેઘરાજા ભલે મોડા મંડાણ કરે અથવા તો હજી ઓછો વરસાદ હોય, પરંતુ જગતના તાત એટલે કે આપણા ગુજરાતના ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે આપણી માંગ માટે જો આંદોલનની ઉપર વધુ એક આંદોલન કરવું પડે અને આ જાડી ચામડીવાળા લોકોને યાદ કરાવવું પડે કે ભાઈ અમને નુકસાનીનું વળતર નહીં આપો તો અમે અડીખમ ઊભા રહીશું, અને તો એ ડિમાન્ડ માટે આંદોલન વધુ એકવાર કરવું પડે તો કરીશું, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને મજાની વાત એ છે કે આ વખતે આ આંદોલન માત્ર જેતપર પૂરતું કે માત્ર સુરેન્દ્રનગરના કોંઢ પૂરતું કે કોઈ એક બે ગામ પૂરતું નહીં, પરંતુ આખા રાજ્યમાં આ આંદોલનની આગ લાગશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે પાર્ટ 3 આંદોલનનો ડિઝાઇન થઈ રહ્યો છે અને ગણતરીના દિવસોમાં એક એવી જાહેરાત થવાની છે જેની કલ્પના કદાચ કૃષિ મંત્રી જીતુભાઈએ કરી પણ નહીં હોય. શું આખી વાત છે અને શું થવા જઈ રહ્યું છે અને શું થઈ શકે છે એની વાત વિસ્તારથી દેશી ભાષામાં કરીશ, તમને સહેલાઈથી સમજાઈ જાય એવી ભાષામાં. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિથ રાજગુરુ. સૌથી પહેલાં એ કહી દઉં કે 2 દિવસ મોરબીના જેતપુર ખાતે બેઠક મળવાની છે. આજથી આ બેઠક શરૂ થવાની છે, એટલે કે 8 તારીખ અને 9 તારીખ 2 તારીખોએ બેઠક થવાની છે. 8 તારીખે 12 સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓ આવવાના છે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખાસ ખેડૂત આગેવાનો આવવાના છે. અને બેઠકમાં આંદોલનના ત્રીજા ભાગ વિશે, ત્રીજા પડાવ વિશે ચર્ચા થવાની છે. હવે આ ચર્ચા મહત્વની શું કામ છે અને આ ચર્ચા સાબિત શું કરે છે? એક વસ્તુ મગજમાં મારા વાલા ઠાસી લ્યો કે જો આ જગતનો તાત, જો આ ખેડૂત નક્કી કરી લે કે આપણે આપણી સમસ્યાઓ માટે આપણે લડવું છે, આપણે કોઈ રાજનેતાઓની કે રાજકીય પક્ષોની જરૂર નથી, અને જો એવું મન બનાવી લે તો એ કરી જ લેશે. એની ગેરંટી એટલા માટે છે કે કુદરતની આટલી બધી થપાટો છતાં આપણા ઘરમાં થાળીઓ આ જ જગતના તાતના કારણે ભરાય છે. ભૂખ, તડકો, તાપ, વરસાદ, વાવાઝોડા, સરકારની મીંડું સહાય, તેમ છતાં હજી પણ જમીન ખેડીને, અનાજ વાવીને તમારા મારા ઘર સુધી પહોંચાડવાની નેમ લઈ ચૂકેલા આ ખેડૂતો જો પોતાના હક માટે લડાઈની નેમ લઈ લીધી છે તો એ થઈને રહેશે, એમાં કોઈ બેમત નથી. પરંતુ હવે આ આંદોલનને એક નવો ચહેરો, હવે આ આંદોલનને એક નવી દિશા એટલા માટે મળવાની છે કારણ કે હવે આ માત્ર મામલો કોઈ એક જિલ્લાનો કે એક ગામનો નથી. હવે પ્રયાસ એ થઈ રહ્યો છે કે સૌરાષ્ટ્ર અને જ્યાં જ્યાં પણ આ પ્રાઇવેટ કંપનીઓની દાદાગીરી છે અને જ્યાં જ્યાં સરકાર આંખ આડા કાન કરી લે છે, એ બધાને જ દેખાડી દેવું છે કે જો આ રાજ્યનો ખેડૂત એક થઈ ગયો તો પછી તમે મંત્રી લાવો, સંત્રી લાવો, ખાખી લાવો, અધિકારીઓ લાવો, પરંતુ અમે અડીખમ રહીશું, એ સાબિત કરવા માટેનો એક પ્રયાસ હવે ઊભો થઈ રહ્યો છે અને એની ચર્ચા આજથી શરૂ થવાની છે. હવે આ આખો વિષય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી માટે ચિંતાનો છે, કારણ કે તમે એક વખત સારી જાહેરાત કરીને કદાચ મામલાને અમે ડામી દીધો એવું સાબિત કરી શકો, પરંતુ એ મામલો શાંત થયો નથી. કારણ કે પાર્ટ 3ની લોજિકલ વાત કહું છું, પાર્ટ 3ની તો જ જરૂર પડે જો સરકારની જાહેરાતથી ખેડૂતો અસહમત હોય. તમે એવી જાહેરાત કરી દીધી, 2 ગણો ભાવ આપીશું ને 1 શોટ પેમેન્ટ આપી દઈશું, પરંતુ તમારી આ જાહેરાતથી ખેડૂતો, જીતુભાઈ, રાજી નથી. ખેડૂતોને મજા આવી નથી. ખેડૂતોનું કહેવું છે કરોડોના નુકસાન સામે લાખોનું વળતર અમારે જોતું નથી. અમે ભીખ માંગવા નથી આવ્યા. અમારી જમીન પર તમે જે થાંભલા ખોડવાની વાત કરો છો ને એનું વળતર લેવા આવ્યા છીએ. એટલે આંદોલન પાર્ટ 3ને હવે મોટું બનાવવા માટે, એટલે કે બધા જ જિલ્લાઓમાં જ્યાં જ્યાં અસરગ્રસ્ત ખેડૂતો છે એ બધા જ આમાં સામેલ થાય એની માટે બેઠકમાં આજે ચર્ચા થશે. અચ્છા, આંદોલનને વ્યવસ્થિત રૂપે ચલાવવા માટે હવે આંદોલન કમિટીની એટલે કે સમિતિની રચના કરવાની વાત છે. જિલ્લા પ્રમાણે એ આંદોલન સમિતિના આગેવાનો નિમવાની પણ વાત છે, પસંદ કરવાની વાત છે.
જો જેતપરમાં એક વસ્તુ ખેડૂતોએ હંમેશા યાદ રાખવી કે જ્યારે જ્યારે આંદોલનમાં રાજકીય હસ્તક્ષેપ થયો છે ત્યારે ત્યારે આંદોલનના પરિણામો હંમેશા વિપરીત જ આવ્યા છે. જ્યારે જ્યારે રાજનેતાઓ ફોટા પડાવવા માટે, જશ લઈ લેવા માટે, જ્યારે જ્યારે મોટા ચહેરાઓ જેમને આંદોલનના અનુભવ છે એવા બાંગા મારીને જો તમારા આંદોલનમાં ઘૂસી ગયા, પછી એ આંદોલનનું નિષ્કર્ષ કંઈ આવતું નથી. હેરાન પરેશાન તો ખેડૂતોને થવાનું જ છે. જેતપરમાં 19મા દિવસે આમણાંત ઉપવાસનો અંત લાવવો પડ્યો સ્વાસ્થ્યના કારણે. પરંતુ આ લડાઈ હજુ પણ લાંબી ચાલી હોત જો 2-3 વિષયો ઉપર વધારે ધ્યાન આપ્યું હોત. ખેર એ તો ખેડૂતોએ નક્કી કરવાનું છે, પરંતુ એક વસ્તુ મિત્રો મગજમાં એ વાતને ગાંઠ બાંધી લેજો કે જો આજની અને આવતીકાલની બેઠકમાં આ વીજપોલ સામે ખાનગી કંપનીઓનો વિરોધ અથવા તો સરકારનું નાક દબાવવાનો ખેડૂતો જે પ્રયાસ કરી રહ્યા છે, જો એ પ્લાનિંગ અને જો એમનું ઇન્ટેન્શન જે છે, જે એમની ભાવના છે આંદોલન પાછળની, એ જો સ્વચ્છ રહી તો ગુજરાતનું સૌથી મોટું આંદોલન જોવાના આરે આપણે છીએ. અને આ કૃષિ મંત્રી જીતુભાઈ માટે ચિંતાનો વિષય બીજા કારણથી પણ છે કે 27માં સાહેબ ચૂંટણી આવે છે. કૃષિ મંત્રી તરીકે તમારી નિષ્ફળતાનો ગ્રાફ જો ઉપર જતો રહ્યો તો એ માત્ર જીતુ વાઘાણી માટે નહીં પરંતુ સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે. એ જગદીશ વિશ્વકર્મા માટે પણ ચિંતાનો વિષય છે. ભલે સીધી રીતે એમને કોઈ નિસ્બત નથી, પરંતુ આ માત્ર કોઈ ખેડૂતો માટે લીધેલો ઉપર નીચે 19-20 નિર્ણય નથી. આ ખેડૂતોને એમના હકનું વળતર આપવાની વાત છે. આ ખેડૂતો સાથે ન્યાય કરવાની વાત છે. આ એ જ વાત છે જેના પર સરકારે હંમેશા એમની પડખે ઊભું રહેવાનું હોય. પછી તમે 15 દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ કરીને એવી ફિશિયારી મારો કે અમે બાકી રાજ્યોમાં સરખામણી કર્યા પછી અમે બહુ સારું કર્યું છે, તો આ તો તમારે પહેલાં કરવાનું હતું. જો હું તમને એવું કહું છું કે કોઈના ખિસ્સામાંથી 100 રૂપિયા ચોરીને પછી એને 50 રૂપિયા આપીને આપણે દાનવીર ન થઈ શકીએ. અને જો એવું આપણે દાવો કરીએ કે જોયું મેં 50 રૂપિયાની મદદ કરી, તો આપણી જેવા મૂર્ખ કોઈ કહેવાય નહીં. અને આ જનતા એટલી મૂર્ખ નથી. ખેડૂતો ભણ્યા નથી પણ ગણ્યા તો છે જ. તમને 30 વર્ષથી સત્તાની ખુરશી ઉપર બેસાડનારા આ જ લોકો છે. એટલે એમને મૂર્ખ બનાવવાનો તો સવાલ જ પેદા નથી થતો. અને જો એવો પ્રયાસ કરશો તો વારંવાર નિષ્ફળ પણ જશો. તમને તો ભૂતકાળમાં અનુભવ છે જ, એટલે મારે બહુ વધારે જાજુ ડીપમાં કહેવું નથી. પણ 8 અને 9 તારીખની આ બેઠક મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં એક મોટા ખેડૂત આંદોલનના ભણકા છે આ. અને સૌથી મહત્વની વાત જતાં જતાં એ કહેવા માંગુ છું કે જો ખેડૂતો આંદોલન કરવું પડે, સમજો, ખેડૂતોએ જો કોઈ રાજ્યમાં આંદોલન પર ઉતરવું પડે તો એનાથી મોટી નાલેશી કોઈ હોઈ શકે નહીં. કારણ કે આપણે તો ખેડૂતોને જગતના તાતનું બિરુદ આપ્યું છે. એની ઉપર ભજન લખાણા છે, કવિતાઓ લખાણી છે, એમના પરિશ્રમ અને એમણે આ દેશ માટે આપેલા બલિદાનની કથાઓ લખાણી છે. અને એ પછી પણ જો ખેડૂતોએ પોતાના હક માટે, એમાં વધારાનું નથી જોતું, પોતાના હક માટે પોતાની જમીન પર 15-15 ફૂટના ઘા વાગે, એ પોતાના હક માટે જો આ રાજ્યમાં આંદોલન કરવા પડે તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે આનાથી મોટી સરકાર માટે નાલેશી કોઈ હોઈ શકે નહીં. એટલે પહેલાં જો કદાચ તમને કોઈ એવી આ બધી શુગર કોટેડ વાતો કરી દે, એટલે મીઠી મીઠી તમને જો કોઈ વાતો કરીને જતું રહે તો એને જરાક કહેજો. જેને એના વિડીયો દેખાડજો, એને આ યાદ રાખીને કહેજો. પહેલી વાત તો આંદોલન કરવું ન પડે એવી નોબત લાવવાની છે. આંદોલન થઈ ગયા પછી કંઈ જાહેરાતો કરીને ફોટા ન પડાવવાના હોય. એ તો તમારી નૈતિક જવાબદારીની સાથોસાથ તમારી એ મુખ્ય જવાબદારી પણ છે કે આ રાજ્યમાં ખેડૂત દુઃખી ન થવો જોઈએ. હા, તમે એમાં જશ લઈ લો, એ પણ 3 મહિને વળતર આપીને કે ભાઈ કમોસમી વરસાદ પડ્યો ને પાક બળી ગયો ને અમે જોરદાર વળતર આપી દીધું, એમાંય તમે જો જશ લઈ લેતા હો તો આમાં તમે લ્યો, એમાં અમને કાંઈ બહુ નવાઈ લાગતી નથી. પણ આ જશ લેવાની
કે આમાં આંદોલન સમેટાવડાવી લેવાની, કે આમાં જાહેરાતો વળતરની જાહેરાત કરીને આમાં સારા ન થવાનું હોય. મૂળ તો સારા તમે ત્યારે થઈ જાઓ ખેડૂતની નજરમાં જ્યારે ખેડૂતોએ તો હાથ ઊંચો કરે કે હાથ ઊંચો કરવાની નોબત ના આવે ને મોઢું ખોલવાની સ્થિતિ ન આવે. તમારે તો એવી સુવિધાઓ, એવી રાજ્યની એવી સુખાકારીવાળી સિસ્ટમ આપવાની જરૂર છે. હવે તમે એવું કહી દો કે પહેલા ખેડૂતોએ 40-40, 20 એમ 3 કટકામાં વળતર મળતું તો ધક્કા ખાવા પડતા હતા. તો એ ધક્કા ખાવા પડતા હતા એ તમારી જ સરકારમાં હતું. એ જ ખોટું હતું. 2011ના પરિપત્રને, જંત્રીવાળી વાતને ધ્યાનમાં રાખીને તમે એ ફેરફાર કર્યા તો ત્યારે તમે જ હતા બાપા. કહેવાનો મતલબ એ છે કે એ વચ્ચેના ટેન્યોરમાં, એટલે કે 2011થી લઈને 2026 સુધી જ્યાં જ્યાં પણ આ થયું છે ત્યારે કોની સરકાર હતી, કોણ સિસ્ટમમાં બેઠું હતું? એટલે એ ભૂતકાળમાં ન જઈને તમને તમારી જ, મારો કહેવાનો ભાવાર્થી છે કે ખેડૂતો માટે કોઈ નિર્ણય લઈને એ જશ લઈ જવા કરતાં ખેડૂતો રસ્તા પર ઉતરે જ નહીં એવું આપણે કરવાની જરૂર હતી. એવું તો કરી શક્યા નથી. એટલે હવે આવનારા સમયમાં કૃષિ મંત્રી તરીકે જીતુભાઈને પણ મારી વિનંતી છે કે આંદોલન થાય જ નહીં એવા પ્રયાસ કરવાના હોય, ન કે અમે આમ કરી દીધું ને તેમ કરી દીધું ને બહુ સારું કરી દીધું ને. એવી તો બધી અમને ખબર પડે છે અને આ ભોળા ખેડૂતોને ખબર પડે છે કે તમે પહેલાં શું કરી દીધું હતું ને હવે શું કરી રહ્યા છો. એટલે ખેર, બહુ વ્યક્તિગત વિષયમાં જવા કરતાં આ આંદોલન એ સરકારને ચીંટીઓ છે. આ આંદોલનની ચર્ચાઓ અને ભાગ 3 લાવવો પડે એ જ સરકારની નાલેશી છે. સરકારે તો ખેડૂતોની એક રજૂઆત પર હામી ભરીને તાત્કાલિક વળતર આપી દેવાની હોય અને કોઈ કંપનીઓની પછેડીમાં ન હંતાવાનું હોય વાલા. પણ ખેર, મરજી એમની અને મહેનત આપણી અને પરિશ્રમ આપણો અને લડી લેવા માટેનો ધગશ આપણી. એટલે હવે તો આવનારા સમયમાં જોશે, જે જાડી ચામડીના લોકો છે એ જોશે બેસીને કે આપણે ધાર્યું નહોતું એવું મોટું થઈ ગયું. કારણ કે ચર્ચાઓ પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે. જો આટલા બધા જિલ્લાઓ સામેલ થવાના હોય તો આપ કલ્પના કરો કે આ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરશે. તમારું શું માનવું છે? કમેન્ટ જરૂર કરજો. અને જતાં જો આખો વિડીયો અહીંયા સુધી સાંભળી લીધો હોય તો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરતા જાઓ મારા વાલા. મળીએ કાલે. જતા.